ફાવે ને એવી એવી ભાભીઓ હારે ખોટું કરેલું છે. એની સાથે છોકરીઓ જે કામ કરતી હતી ને તો જોરદાર ખજૂરભાઈની મિત્રો કીર્તિ પટેલે ખોલી પોલ. એટલે કે મિત્રો પહેલાના સમયમાં જ્યારે કીર્તિ પટેલ, ધવલ દોમડિયા અને ખજૂરભાઈ અને તેના ભાઈ તરુણ જાની તે બધાય સાથે જે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા હતા ત્યારે પહેલાંના સમયમાં મિત્રો જ્યારે આ બધું કોઈ વાયરલ નહોતું થયું, આ કીર્તિ પટેલને આપણે નહોતા ઓળખતા, ખજૂરભાઈને નહોતા ઓળખતા, ત્યારે સમયની મિત્રો વાત છે બધી આ. અને કીર્તિ પટેલ તેદીની આ બધી વાત કરી રહ્યા છે. અને કીર્તિ પટેલ એમ કહે છે કે ભાભીઓ હારે આ શરૂઆતો નગ્ન અને કાંડ પણ કર્યા છે. અને જેની સાથે શૂટિંગની અંદર જે છોકરીઓ કામ કરતી હોય તેની સાથે પણ આવું ગેરવર્તન કર્યું છે. તે કીર્તિ પટેલે મિત્રો આખો વિડીયોમાં પૂરી લાઈન આ બધી સમજાવી છે. ત્યાં ભાભીઓ સાથેને મિત્રો એને લવ મેરેજને ઘણું બધું કીધું છે. આ વિધા ભાભી મિત્રો આવું કેટલું કીર્તિ પટેલ અત્યારે સોશિયલ મીડિયા વિડીયો વાયરલ કરી રહ્યા છે કે વિધા ભાભી સાથે લગ્ન કર્યા. તો મિત્રો હવે આ વિધા ભાભી કે વિઘા ભાભી જે હોય તે બંને હોય બધાનો તમને આખો વિડીયો સંભળાવી દે. કીર્તિ પટેલ એવું કહી રહ્યા છે કે મારી પાસેથી ખજૂરભાઈના મેસેજ પુરાવા પણ છે, પુરાવા વગર હું કાંઈ વાત કરતી નથી. તે મિત્રો ખરેખર આ શું કે પુરાવા વગર કંઈ વાત કોઈ કરી જ ન શકે. તો જે હોય મિત્રો આપણે એની કંઈ ટિપ્પણી કરતા તમે શું કહેવા માંગો છો? તો હવે જે કીર્તિ પટેલ છે મિત્રો તે એમ કહે છે ખજૂર જે આ ભંગાર રહ્યો તેને યુટ્યુબનો એ નહોતો આવડતો અને એને ધવલ દોમડિયાએ શીખવાડ્યું હતું કે, અને યુટ્યુબમાં ચેનલ ધવલ દોમડિયાએ બનાવી હતી. અને આ યુટ્યુબનો એ બતાવ્યું હોય ને તો ધવલ દોમડિયાએ મિત્રો, તો ધવલ દોમડિયા મિત્રો પહેલાં આપણે એને કોમેડી વિડીયો જોતા હતા અને હવે તો મિત્રો કોઈ બ્લોગ એવા પણ બધા આપણે ધવલ દોમડિયાના વિડીયો જોયું છે. તો અને આ બધાએ સાથે ચેનલ બનાવી હતી અને ખજૂરભાઈ ધવલ દોમડિયાથી નોખા પડી અને જે ચેનલ એની હતી ધવલ દોમડિયા સાથે તે ખજૂરભાઈ એકલા લઈ ગયા. મિત્રો આવી ટિપ્પણી આપણે કીર્તિબેન કરે છે. તો તેની આખી વિડીયોની લાઈન તમને સંભળાવી દઈશ, તમે આખી વિડીયો બન્યા રહેજો. અને ભાભીઓના જેના તે નામ લે મિત્રો કીર્તિ પટેલ તે બધાને તમને સંભળાવી દઈશ. તો ચેનલ પર નવા છો મિત્રો સબસ્ક્રાઈબ કરો, શું આમ કરો છો? બધા લોકો જોવો છો પણ તમે કોઈ યાર સબસ્ક્રાઈબ નથી કરતા. તો બધા લોકો મિત્રો સબસ્ક્રાઈબ કરો, કારણ કે મારી ચેનલ પણ મિત્રો થોડી આગળ સારી પ્રગતિ કરે. બધા લોકોને સબસ્ક્રાઈબ કરો, તમારા સબસ્ક્રાઈબનો પૈસા નથી થતા. તો જલ્દી મન ફાવે ને એવી ભાભીઓ હારે ખોટું કરેલું છે. એની સાથે છોકરીઓ જે કામ કરતી હતી ને એની જોડે ખોટું કરેલું છે. કોમ્પ્રોમાઇઝ થઈને જ વાત. અને સમજો ખોટું બોલતી હોય ને તો આવી જજે મારી સામે. મારી પાસે પડ્યા છો મેસેજ, મારી પાસે પડ્યા છે એ જૂના મેસેજ બહુ વાંચવા છે. આ તો મારા બાપે મને ના પાડી હતી ને, ચૂપ રહેવાનું કીધું તો એટલે ચૂપ રહી હતી. પણ આજે એ સમય હવે આવી ગયો છે કહેવાનો. બહુ લોકોને તે દુઃખ દીધું, બહુ લોકોને ખબર પણ નથી કે આ વ્યક્તિ કેટલું હરામી છે. હવે આને યુટ્યુબ ચેનલનો યુ આવડતો નતો. આ ભંગારને જે ભગવાન માનો છે ને મારા માટે ભંગાર છે. ભંગારનો બારોબાર તમારો ખજૂરો મારો નહીં. જે ભગવાન માને છે ને એના માટે. બાકી જે કીર્તિ પટેલ ઉપર ભરોસો છે ને રાખજો ને. મારી વાત માનવી હોય તો માનજો, હું તો રોજ આવીને જે કહીશ બધું જ કહીશ, ટોટલી પુરાવા સાથે જ બોલીશ. અને હું પુરાવા વગર ખોટું બોલતી નથી. ઠાકરને, મારી કુળદેવીને, માં મોગલને બધાને સાક્ષીમાં રાખીને વાત કરું છું અત્યારે. માનો તોય ભલે, ન માનો તોય ભલે. મારે કે તમારા ઘર રોટલા ખાવા આવે જે ભગવાન માનતા હોય, પણ મારા માટે ભંગાર છે.